હેલો વંદના, આજે તું શું બનાવે છે? હર્બ રાઈસ વિથ પનીર બાઉલ. અચ્છા, એમાં શું શું જોશે? આ બધું વેજીટેબલ હું કટ કરું છું. અચ્છા, આ બેબી કોર્ન હમ અને આ શિમલા મરચાં, યલો, રેડ, ગ્રીન, ફણસી, પછી આ ટોમેટો, પછી આ બ્રોકોલી, અને આ શું છે ભાજી? બેસિલ લીવ્સ. અને આ જો અમારા જ્યોત્સના બેન મારા ફ્રેન્ડ આવ્યા છે અને જાત્રા કરવા ક્યાં ક્યાં ગયા હતા? ગંગાસાગર ગયા હતા, ચંપારણ ગયા હતા. કેવી મજા આવી? ચોટીલા જઈને આવ્યા. અચ્છા, શું લેશો હવે અત્યારે? બોલો. કાક તો લેવું પડે. તમે આ ખાઈને જ જાઓ. બસ, આ તો મસ્ત ચાખીને બસ. જાઓ. હા, હે ને, હું હવે પપ્પા ગયા છે પનીર લેવા ને, તો જરાક નીચે લઈ આવું. હા લે પછી હું ધીરે ધીરે કરીશ. જો આવી હા રીતે બસ. તો એમના માટે આ ભાત બનાવ્યા છે અને બ્રોકલી ગરમ કરવા મૂકી છે. મકાઈ કોન પણ બાફી લીધેલા છે. બધું સુધારે છે. પછી આ રાઈસમાં ઓલા બોઇલ કરીને બધું મિક્સ કરવાનું છે ને, તો ગ્રેવી કરવાની. આની અલગ બનાવવાનું વેજીટેબલ. આપણે ઓલું પહેલા સ્ટર ફ્રાય વેજીટેબલ નતો બનાવતા, હા હા સ્ટર ફ્રાય વેજીટેબલ બનાવવાનું. હા. એમાં પનીર, આ બેસિલ લીવ્સ એની બધી ગ્રેવી બનાવવાની. હું એમ બેટીસ તમારો વિડિયો નહીં બનાવું. પેલા કયો મને. ફણસી કાપી છે. અને સ્ટર ફ્રાય કરવાની છે એટલે. ભાજી વીણવાની બાકી. કાળા કલરના દાંડી વાળો હોય. શું નામ કીધું આ ભાજીનું? બેસિલ લીવ્સ. બસિલ લીવ્સ. બસીલ લીવ્સ. જો આ ભાજીની અમે લોકો ગ્રેવી બનાવશો બસીલ લીવ્સની. ઘરે પહેલી વાર બનાવી છે. અંકુર પ્રેસની ફરમાઈશ છે બનાવવાની. કેમ? એટલે થઈ જાય. નમક ડાલો થોડો. મને નાખ્યું છે. થઈ ગયો. बन गया मेरा आइटम. पापा अब खाएंगे ना तो गॉसिप कॉर्नर को भी भूल जाएंगे. थोड़ा बटर डाल दो.